હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં? જય રામાપીર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં. અને ભાઈ આજે છે ને આપણે કામમાં રજા છે અને વાગી ગયા છે 10:30. અને મિત્રો આજે છે ને એક સરસ મજાના લોકેશન ઉપર જવાનું છે આપણે, કારણ કે હું છે ને ભાઈ લગભગ 2 વર્ષ થઈ ગયા ગયો જ નથી. અને આજે હું પહેલી વાર પાછો અહીંયા જઈ રહ્યો છું. અને હું તમને મિત્રો વિડીયોમાં બતાવીશ અને થંબનેલ જોઈને તમને ખબર તો પડી જશે કે આ લોકો ક્યાં જઈને આવ્યા. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણા વ્લોગમાં. અને જો અમે કોણ કોણ જઈએ છીએ ખબર છે? જો અમારા દીદી આવે છે, જય શ્રી કૃષ્ણ. અને આ જો મેડમ તૈયાર થઈ ગયા છે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અને અમારા બાબલો છે ને આ ઘરે રહેવાનો છે, એને નથી આવવાનું. એનું કારણ છે કે આ મોતી છે ને અમારા વગર રહેતો નથી, એટલે વિષ્ણુભાઈ ઘેરે રહેવાના છે અને મોતી પણ ઘેરે છે અને અમારા દાદા ઘેરે છે અને વાસુભાઈ સ્કૂલે ગયા છે. અને આ ભાઈએ છે ને આજ રજા રાખી છે, કારણ કે એણે છે ને શનિવારે પોપટ પડ્યો છે પગમાં. સાયકલ લઈને ગયા હતા મહેતા ખંભાળિયા દાદાની વાડીએ ને, તો ભાઈ પડ્યા છે, ઢીચણમાં વાગ્યું છે. કંઈ વાંધો નહીં, ઘરે ભાઈ ધ્યાન રાખજો. રેડી? તો મિત્રો બન્યા રહીજો, જોઈએ આજનું લોકેશન કેવું છે, વ્યૂ કેવો મળે છે આપણે. તો કન્ટિન્યુ બન્યા રહીજો. तो मित्रों अभी हम घर से निकल चुके हैं और हम हमारी माणकी लेके जा रहे हैं भाई. देखो अभी આ છે આપણી માણકી ભાઈ હો. અને આપણે જો ભાઈ નીકળી ગયા છીએ ઘરેથી અને આ લોકો પણ બેસી ગયા છે ગાડીમાં. જો ફરવા જાય છે, ફરવા હો. એક સરસ મજાનું લોકેશન જોવાનું છે આપણે ભાઈ. અને ખરેખર અત્યારમાં અહીંયા એવી હરિયાળીઓ છે ને કે બહુ મજા આવે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. અને ભાઈ હું છે ને જાઉં છું અત્યારે, કારણ કે ઘણા ટાઈમથી હું પણ નથી ગયો અને બહુ સરસ મજાની જૂની પ્રાચીન જગ્યા છે. આજે આપણે એની મુલાકાત લેવાની છે, તો બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે ભાઈ જો આપણે છે ને અડધા પલ્લે પહોંચી ગયા છીએ, એટલે અડધો પલ્લો આપણે કાપી નાખ્યો છે. અને ભાઈ છે ને 12 વાગી ગયા છે અને થોડીક ભૂખ લાગી હતી ને, તો આપણે નાસ્તો લઈ લીધો છે રસ્તામાંથી. નાસ્તામાં શું છે ખબર છે? જોઈ લ્યો. મસ્ત મજાની મીઠી મીઠી ખારેક છે. અને બીજું શું લીધું છે? ઓહો, જમરૂક. તો ભાઈ આવું સરસ મજાનું અત્યારે થોડોક ટેકો થઈ જાય તો આપણે હવે લગભગ 20 મિનિટ પહોંચવામાં છે ભાઈ. અને અત્યારે છે ને વાતાવરણ મસ્ત થઈ ગયું છે જો, અને છાંટાઈ પડી રહ્યા છે ઝીણા ઝીણા. મજા આવે છે જો ભાઈ. અને માહોલ એકદમ જોરદાર અહીંનો લાગે. રસ્તા બહુ ખરાબ થઈ ગયા છે ભાઈ. ચોમાસું ગયું ને એમાં, એક ચોમાસું જાય એટલે રસ્તા બગડી જાય. કારણ કે આમાં શું આપણે ભાઈ આ જંગલ એરિયા કહેવાય ને, તો આ બાજુ થોડો વરસાદ વધારે પડતો હોય અમારી કરતા. જોઈ લ્યો, લાગે જોરદાર વ્યૂ. અને ભાઈ છે ને અત્યારે હરિયાળી હરિયાળી લાગે. ચોમાસામાં આ સાઈડ આવવાની ફરવાની બહુ મજા આવે. અને ભાઈ છે ને અત્યારે બપોર થઈ ગયા છે અને ગરમી એવી લાગે છે અને રસ્તોય પણ ખરાબ છે. અને જો આમાં બધે પાણી ભર્યું છે, મસ્ત મજાનું નદીમાં પાણી છે. અને ઓહો લાગે ને બાકી એક નંબર. મિત્રો તમને આ જગ્યા ગમતી હોય ને તો કોમેન્ટમાં ગમે લખીને જણાવજો અમને. હો ભાઈ કેવો લાગે આ નજારો, જોઈ લ્યો તમે ખાલી. બહુ મજા આવે, એક નંબર એક નંબર. અને અહીંયા છે ને ભાઈ ગિરનાર હાવ નજીક આવી ગયો છે. અને હવે તમને કહી દઉં મિત્રો કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. આપણે છે ને ભાઈ અત્યારે રામનાથ મહાદેવના દર્શન કરવાના છે. અને બિલખાની અંદર આવેલું છે. બિલખાથી લગભગ 5 કિલોમીટર જંગલમાં છે રામનાથ મહાદેવ. અને ભાઈ બહુ પ્રાચીન ને જૂની બહુ મસ્ત મજાની જગ્યા છે. તો આપણે ભાઈ આજે છે ને જવું છે એ સાઈડ ફરવા માટે. જો રસ્તામાં જો તાજું તેલ જેવું પાણી છે ને, જો ગરમી એવી થાય ને એમ થાય કે નાવા મળી. આમાં જોઈ લ્યો તમે, મજા આવે. આ તો ભાઈ અમારે જૂનો ગઢ ગિરનાર. આ ભાઈ આ ગઢ ગિરનારની એરિયા જગ્યા છે બધી. અને જો અહીંથી ગિરનાર દેખાય. જો વાદળ, મસ્ત વાદળ છાયું વાતાવરણ છે. અને ગિરનાર પણ વાદળમાં ઢંકાઈ ગયો એવું લાગે અહીંથી. અને જો આંબાવાડી છે ભાઈ, આંબાવાડી જોઈ લ્યો.
ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે બિલખા ગામ અને જુનાગઢ જિલ્લો લાગે જુનાગઢ જિલ્લો અને ભાઈ સરસ મજાની અહીંયા જગ્યા છે જો અહીંયા છે ને ભાઈ બહુસર માતાનું મઢ છે અને અહીંના મહંત છે આપણે ફઈબા છે નીલમમાં કરીને છે બહુ સરસ મજાની જગ્યા છે અહીંયા જો આ નવો મઠ બનાવ્યો છે અત્યારે અને જો અમારા સાઢુભાઈ અમને અહીં લઈને આવ્યા છે ભાઈ આખું એમનું ફેમિલી છે મારું પણ ફેમિલી જોડે છે સુંદર મજાનું આશ્રમ છે આ બધા અમારા હગાવાલા છે આ અમારા સાળી છે આ તમે જોયા છે વિડીયોમાં ઘણી વાર જય માતાજી ઉંદેડા જો ઉંદેડા આફ્રિકાના ઉંદેડા છે ભાઈ જો બચ્ચા ક્યાં છે બચ્ચા આમાં જાળી આડી આવે જો રિયા બચ્ચા નાના નાના જો પોપટે મોટા છે હો જો ભાઈ અત્યારે અહીંના ગાદીપતિ છે એટલે માનો કે અહીંનું આ મઢ જે ચલાવે છે આ નીલમમાં છે અને આ પ્રવીણામાં છે એમના શિષ્ય બરાબર અને આ છે ભાઈ ધૂણો સેલા સેલા હા આ ધૂણો છે અને અહીંયા બધી સમાધિ છે ને આ રસોડું છે એમનું ફાઇનલી મિત્રો આપણે જો ભાઈ હવે જઈ રહ્યા છીએ જુનાગઢના જંગલમાં મેં તમને સવારમાં વિડીયોમાં કીધું હતું કે આપણે સરસ મજાની એક જૂની પ્રાચીન જગ્યા છે મહાદેવનું મંદિર છે તો આપણે અત્યારે ત્યાં જઈ રહ્યા છીએ અને અહીંયા છે ભાઈ જો ફક્ત સેલૈયાની જગ્યા આ પણ બહુ જૂની છે અત્યારે આપણી જોડે એટલો બધો ટાઈમ નથી ભાઈ હવે આપણે સીધા જઈશું અત્યારે રામનાથ મહાદેવ અને આ બધાને છે ને ઉકાળો પીવડાવો છે ઉકાળો પીવો છે ને કાવો આ બધા જો વાયા બેઠા એ કાવો પીવા જાય છે અને હું જે દી અહીં આવું ને તે દી હું આ લોકોને બધે ત્યાં લઈ જાઉં છું મને કોઈ દી કોઈ ન લઈ ગયું અને અમારે જો દીદી જો આગળ બાઇકમાં જઈ રહ્યા છે ભાઈ કારણ કે ગાડી છે અત્યારે ફૂલ અને ભાઈ આપણે છે ને આ બાજુ જવાનું છે જંગલ બાજુ કમસે કમ 4-5 કિલોમીટર છે અને સરસ મજાનો નજારો આવશે અને વ્યૂ બહુ જોરદાર આવશે તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ મિત્રો સરસ મજાનો ડુંગરનો વ્યૂ આવે અહીંથી જોવ તમે આ ઓલી ટૂંક દેખાય ની લગભગ ગુરુ શિખર છે આમ તો ઘણો દૂર છે અહીંથી ભાઈ 20 કિલોમીટર થાય પણ આમ અત્યારે અહીંથી એવું લાગે કે એકદમ નજીકમાં છે અને ભાઈ હજી જો જંગલની શરૂઆત થઈ નથી રસ્તો પણ ખરાબ થઈ ગયો છે અહીંયા ભાઈ રેલવે ફાટક આવે રેલ ચાલુ છે અહીંયા રેલ ચાલુ છે નીમા ગાડી આવે તો મિત્રો જો અહીંથી ભાઈ જંગલની શરૂઆત થઈ ચૂકી છે અને અહીંયા ભાઈ ઓલા કાવા વાળા હતા પણ દેખાતા નથી કે છે આગળ જંગલ જો મિત્રો ખાલી તમે આ છે ભાઈ આપણા જુનાગઢનું જંગલ વિસ્તાર હો 4 કિલોમીટર સુધી છે મિત્રો આ ઠેઠ જુનાગઢના પેટારમાં છે આ જગ્યા છે હો ભાઈ કાવા વાળા અહીંયા ભાઈ રામનાથનો કાવો પરખ્યાત છે આપણે રિટર્નમાં ડોઝ મારવાનો છે હા એ બાપા છે જ લ્યો હાલો આપણા અમે જો ઓલો ધારીઓ સડતા હાવત જોયા હતા રાજદૂત લઈને
આપણે જેનિલ ને ખબર કાઢવા બધા ભેગા થયા હતા ને ત્યારે. હા તઈ તો મિત્રો જો આપણે આવી ગયા છીએ ભાઈ અત્યારે ગોળીમાં સડી જજો રામનાથ ટેકરી અને ભાઈ રામનાથ મહાદેવનું બહુ મોટું મંદિર છે અહીંયા. અને આ જો તમે ભગત આવી ગયા છે મારી ગાડી ઉપર, જોઈ લ્યો તમે. આમ જો આ જો એકદમ ચોખ્ખો કેટલો છે, આમ જો તો. આમાં આવી જાવ જો ભાઈ જો બચ્ચું આવ્યું હોય એક, જોઈ લ્યો.